રાજસ્થાનની સૌથી ફેમસ અને સૌથી સ્વાદિષ્ટ મસાલા દહીં પાપડની રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું। આ રેસીપી બહુ જ ટેસ્ટી અને બહુ જ સ્વાદિષ્ટ હોય છે। જ્યારે શાક ખાવાની કોઈ ઈચ્છા ના હોય તો આને એકવાર બનાવજો, ઝટપટ પણ બની જશે અને બહુ ટેસ્ટી પણ બનશે। તો ચલો જઈએ રેસીપી તરફ। સૌ પ્રથમ આપણે આવી રીતે પાપડ લેવાના છે। ઘરમાં જે બી પાપડ હોય એ આપણે લઈ શકીએ છીએ, કોઈ બી મગના, ચણાની દાળના કે સાદા અડદની દાળના પાપડ પણ। હવે આ પાપડને આપણે એક એક કરીને તવી ઉપર આપણે શેકી લઈશું। આપણે આ બધા પાપડને સરસ રીતે શેકવાના છે અને પછી જ આપણે એને યુઝમાં લેવાના છે। તો આપણે પહેલાં બધા પાપડને આવી રીતે શેકી લઈશું। જ્યારે બધા પાપડ સરસ રીતે શેકાઈ જાય પછી આપણે એને થોડા ઠંડા થવા દેવાના છે અને જ્યારે એ ઠંડા થઈ જાય પછી આપણે એને આવી રીતે તોડવાના છે। તમે કોઈ બી રીતે એને તોડી શકો છો, પણ આપણે એના બહુ નાના પીસ બી નહીં કે બહુ મોટા બી નહીં, આપણે એના મીડિયમ સાઇઝના પીસ આવી રીતે તોડવાના છે। તમે જોઈ શકો છો વિડીયોમાં કે કઈ રીતે મેં આને તોડ્યા છે। હવે તોડીને બધા એક ડીશમાં આપણે એને લઈ લઈશું। હવે મેં એક કઢાઈ લીધી છે। એ કઢાઈમાં આપણે 2 મોટા ચમચા જેટલું એમાં સરસોનું તેલ લેવાનું છે। સરસોના તેલમાં જ્યારે તમે આ શાક બનાવશો તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે। પહેલાં આપણે તેલને સરસ રીતે ગરમ કરી દેવાનું છે। તમે સિંગ તેલમાં કે કોઈ બી તેલમાં આ બનાવશો તો એટલો સારો ટેસ્ટ નહીં આવે જેટલું સરસોના તેલમાં આવશે। એટલે થાય તો સરસોના તેલમાં જ આ શાક જરૂરથી બનાવજો। હવે આપણે અડધી ચમચી જેટલી આપણે રાઈ લેવાની છે, 1 ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી આપણે આમાં વરિયાળી એડ કરવાની છે। હવે બધાને આપણે સરસ રીતે શેકી લેવાનું છે। જ્યારે બધું સરસ રીતે શેકાઈ જાય પછી આપણે આમાં કાંદા એડ કરવાના છે। મેં અહીંયા એક મોટી સાઇઝના કાંદાને આવી રીતે સ્ક્વેર શેપમાં કટ કરીને આમાં એડ કર્યું છે। તમે આવી રીતે જ કટ કરીને એડ કરજો, લાંબા પીસ ના કરતા। આવી રીતે ઝીણા અને કટકા કરીને જ આપણે આમાં એડ કરવાના છે। હવે કાંદાને આપણે એકદમ લો ફ્લેમ ઉપર સરસ રીતે શેકાવા દઈશું અને લીડ લગાવીને ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું। એક વાટકો લેવાનો છે, એમાં 2 ચમચી જેટલું આપણે ધનિયા પાવડર, 1/4 ચમચી જેટલું આમાં આપણે હલ્દી પાવડર લેવાનું છે અને 2 ચમચી જેટલું આમાં આપણે લાલ મરચ પાવડર એડ કરવાનું છે અને સ્વાદ મુજબ મીઠું। મીઠું થાય તો થોડું ઓછું એડ કરજો કારણ કે પાપડમાં ઓલરેડી મીઠું હોય જ છે। હવે મેં આમાં 1 કપ જેટલું દહીં લીધું છે। દહીં મેં એકદમ મોડું દહીં લીધું છે, બહુ ખાટું દહીં નથી લીધું। જે ફ્રેશ અને તાજું દહીં હોય એ જ મેં આમાં યુઝ કર્યું છે। થાય તો અડધો કલાક પહેલાં દહીં કાઢીને બહાર મૂકજો અને પછી જ યુઝમાં લેજો। હવે એમાં થોડું પાણી એડ કરીશું, જે દહીંનો વાટકો હતો એમાં જ, અને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। આવા બધા મસાલા અને દહીં મિક્સ કરવાથી મસાલા પણ આપણે જ્યારે એમાં વઘારમાં નાખીએ ત્યારે બળતા નથી અને ટેસ્ટ પણ સારો આવે છે। હવે બધાને સરસ રીતે મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું। હવે જે આપણા કાંદા હતા એ પણ સરસ રીતે બ્રાઉન થઈ ગયા છે। હવે એમાં 1 તજપત્ર અને 2 લાલ મરચાં એડ કરીશું। લાલ મરચાં આપણે પહેલેથી એડ નથી કરવાના, નહીં તો બળી જશે। હવે આપણે આમાં 2 લીલા મરચાં અને 3 થી 4 લસણની કળીઓને એને પણ આવી રીતે આપણે ઝીણું ઝીણું સમારીને જ એડ કરવાનું છે, જેથી એનું ફ્લેવર અને એનું ટેસ્ટ બહુ જ મસ્ત આવે। હવે બધાને આપણે સરસ રીતે શેકી લઈશું અને થોડું આપણે હિંગ એડ કરવાની છે, જેથી આનો ફ્લેવર બહુ જ મસ્ત આવે। આપણે લાલ મરચાં પહેલાં એડ કરીએ તો લાલ મરચાં કાળા થઈ જાય, એટલે આપણે પાછળથી જ એને આવી રીતે એડ કરવાના છે। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને જે દહીંનું મિક્સર આપણે રેડી કર્યું એ હવે આપણે આમાં એડ કરીશું। જ્યારે આપણે દહીંનું મિક્સર એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ
હાઈ કરી દેવાની, ત્યારે આપણે લો નથી કરવાની. અને એ જ વાટકામાં થોડું પાણી પણ આપણે એડ કરીને એમાં નાખવાનું છે. હવે આપણે કન્ટિન્યુઅસ એને મિક્સ કરતા રહેવાનું છે, જેથી દહીં ફાટે નહીં. જો અગર તમે આવી રીતે હલાવશો નહીં તો દહીં ફાટી જશે. અને આ પ્રોસેસ ખાસ કરીને આપણે હાઈ ફ્લેમ પર જ કરવાની છે, જેથી દહીં સરસ રીતે મિક્સ પણ થાય અને સહેજ પણ ફાટે નહીં. અને જ્યાં સુધી આ સરસ રીતે ઉકળવા ના માંડે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે હવે જે રસો છે એ ઉકળવા માંડ્યો છે. હવે આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની. અને જ્યારે સરસ રીતે ઉકળે ત્યારે આપણે એમાં અડધી ચમચી જેટલું ગરમ મસાલો એડ કરવાનો છે. હવે તમે તમારી ઈચ્છા મુજબ આમાં પાણી એડ કરી શકો છો. તમને જેટલો રસો જોઈએ એટલું પાણી આમાં એડ કરવાનું. મેં અહીંયા 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે. અને ખાસ કરીને જ્યારે બી આપણે પાણી એડ કરીએ ત્યારે આપણે ગરમ પાણી જ એડ કરવાનું છે, નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી એડ નથી કરવાનું. હવે એને આપણે આમાં 2 ચમચી જેટલું કસૂરી મેથી એડ કરીશું. કસૂરી મેથી થાય તો હાથેથી મસળીને જ એડ કરજો, એનો ફ્લેવર બહુ જ મસ્ત આવશે. હવે જ્યારે એ બધું ઉકળવા માંડે પછી જે પાપડ છે એ હવે આપણે આમાં એડ કરવાના છે. પાપડ આપણે આમાં ત્યારે જ એડ કરવાના જ્યારે એ સરસ રીતે ઉકળતું હોય. જ્યારે આ રસો ઉકળશે અને એનો ફ્લેવર જ્યારે એક સરખો થશે પછી એ પાપડમાં પણ એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. એટલે જ્યાં સુધી આવી રીતે ઉકળે નહીં એ પહેલાં આપણે પાપડ એડ નથી કરવાના. હવે બધા પાપડને આપણે બધા એકસાથે આપણે આમાં એડ કરી દઈશું. એવું નથી કે આપણે ધીરે ધીરે એક પાપડના આપણે બધા પાપડ આમાં નાખી દઈશું. અને હવે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખીશું અને આવી રીતે ઉપર નીચે કરીને એને મિક્સ કરી દઈશું. અને 2 થી 3 મિનિટ સુધી આપણે એને સરસ રીતે થવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ જશે એટલે આપણું શાક રેડી થઈ જશે. આ શાક ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. અને એકવાર તમે આ રેસીપી ના ખાધી હોય તો જરૂરથી બનાવજો. અને આ રેસીપી એકવાર તમે મારી રીતે જરૂર બનાવીથી જોજો, તમને ખરેખર બહુ જ ગમશે. અને આ નાના છોકરાઓને અને મોટાઓને બધાને ગમે એવી રેસીપી છે. અને તમને ગમે તો તમે તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. અને મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.